દાહોદના ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર રાબડાલ ગામ નજીક એક એસટી બસના મુસાફરોને બચાવવા જતા ટાઇલ્સ ભરેલી ટ્રક રોડ નીચે ખાડામાં ખાબકી હતી. ડ્રાઈવરે પોતાની જાનની પરવા કર્યા વગર અનેક લોકોના જીવ બચાવ્યા છે. દાહોદના રાબડાલ ગામ પાસે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ગુજરાતના મોરબીથી રાજસ્થાનના કોટા તરફ ટાઇલ્સ ભરીને જઈ રહેલી રાજસ્થાન પાસિંગની ટ્રકની આગળ હાઇવે પર અચાનક એસટી બસ સામે આવી જતા બસમાં સવાર મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. એસટી બસ મુસાફરોને બચાવવાના ચક્કરમાં ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને આખી ટ્રક રોડ સાઇડના ઊંડા ખાડામાં ઉતારી દીધી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ સ્થાનિકોની મદદથી 108 મારફતે તેને તાત્કાલિક દાહોદની ઝાયદ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં એસટી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ટ્રક ચાલકની સમય સૂચકતાને કારણે એક મોટી જાનહાનિ થતાં ટળી છે. સુરેશ કાપડિયા, દાહોદ.